So hello students, I hope you and everyone fit and fine and doing great in your studies. So students, in this video, જુનાગઢ મહાનગરપાલિકાની અંદર જે જુનિયર ક્લાર્કની એક્ઝામ લેવાની છે તો તેનું કટ ઓફ અને તેનું પેપર એનાલિસિસ કરશું, જેથી તમને ખ્યાલ આવે કે કયા સબ્જેક્ટમાંથી અને કયા ટોપિકમાંથી મોસ્ટ ઓફ તમને ક્વેશ્ચન જોવા મળ્યા છે. જેથી જો તમે ઇન ફ્યુચર ફરી વેકેન્સી આવે અને તમે જો તેની પ્રિપરેશન કરવા માંગો તો તમે પ્રોપર વેમાં પ્રિપરેશન કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો આપણે મોડની વાત કરીએ કે કયા મોડમાં એક્ઝામ લેવાય છે. તો ઓનલાઈન એક્ઝામ લેવાય છે અને 3 શિફ્ટમાં લેવાની છે આ વખતે. અને તેમાં સિલેબસ છે તે કંઈક આ પ્રમાણે હોય છે, જેમાં 20 માર્ક્સનું ગુજરાતી હોય છે, 30 માર્ક્સનું ઇંગ્લિશ હોય છે અને બાકીના 60 માર્કમાં જીકે હોય છે, જેમાં આ લોકો બધું આવી જાય છે. ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી, ઇકોનોમી, આર્ટ એન્ડ કલ્ચર, કોન્સ્ટિટ્યુશન, ઇકોનોમી, જનરલ સાયન્સ, કરંટ અફેર, મેથ્સ એન્ડ રિઝનિંગ, ટૂંકમાં બધું આવી જાય છે 60 માર્ક્સમાં. અને પેપરનો ટાઈમ 1 કલાકનો હોય છે અને ક્વેશ્ચન 100 હોય છે. અહીં 0.30 નેગેટિવ માર્કિંગ છે, જે એક અગત્યની ભૂમિકા ભજવે છે. સો આ વખતે ટોટલ 22 વેકેન્સી હતી અને કેટેગરી વાઇઝ તમે અહીં જોઈ શકો છો. આપણે કટ ઓફ તરફ જઈએ તેની પહેલાં આપણે થોડું પેપરનું એનાલિસિસ કરી લઈએ, જેથી જો નેક્સ્ટ ટાઈમ વેકેન્સી આવે તો તમે પ્રિપરેશન કરવી હોય તો તમે પ્રોપર વેમાં તમને ખ્યાલ આવે કે આ સબ્જેક્ટ આ ટોપિકમાંથી વધારે ક્વેશ્ચન પૂછે છે, તમે તે કરી શકો. સો દોસ્તો અહીં ગુજરાતી અને ઇંગ્લિશના બંનેના આપણે 20-20 ક્વેશ્ચન આડે જોવા મળેલા છે અને જે આપણને સિલેબસમાં પણ આપેલું જ છે તેટલો ગુણભારક. સો ગુજરાતીની સ્પેસિફિક વાત કરીએ તો તેમાં આપણને સાહિત્યકારમાંથી વાત કરું તો તેમાં આપણને સાહિત્યકારના તખલ્લુસ, સાહિત્યકારના જન્મસ્થળ અને સાહિત્યકારની ઇમ્પોર્ટન્ટ કૃતિ, આમાંથી આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન દરેક શિફ્ટમાં જોવા મળેલા છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ દોસ્તો સમાસમાં વાત કરું તો સમાસમાં 3 થી 4 ક્વેશ્ચન હતા, જેમાં એકમાં મધ્યપદ લોભી હતું, બેમાં મધ્યપદ લોભી સમાસ પૂછાયેલો હતો. તે ઉપરાંત એક આપણે દ્વિગુ સમાસ હતો. તો આવી રીતના સમાસમાં પણ આપણે 3-4 ક્વેશ્ચન જોવા મળેલા છે. ત્યારબાદ ગુજરાતીમાં ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરું તો છંદ છે. છંદમાં આપણને 6 થી 7 ક્વેશ્ચન જોવા મળેલા છે અને તેમાં પણ સ્પેશિયલી વાત કરું તમને ખ્યાલ જ હશે કે મેઇનલી જે છંદ છે તેના 2 ટાઈપ છે, અક્ષરમેળ અને માત્રામેળ. તો અક્ષરમેળમાંથી વધારે ક્વેશ્ચન આપણને જોવા મળેલા છે. તેમાં પણ જે 17 અક્ષરના જે છંદ છે, જેમ કે પૃથ્વી છે, મંદાક્રાંતા છે, હરણી છે, તેમાંથી આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન જોવા મળેલા છે. અને માત્રામેળમાં દોહરો છંદ આપણને જોવા મળેલો છે. સો દોસ્તો અહીં જીયુએમસીની અંદર છંદ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, સારા એવા ક્વેશ્ચન તેના પડેલા છે. ત્યારબાદ દોસ્તો અલંકારના પણ ક્વેશ્ચન 2 થી 3 ક્વેશ્ચન જોવા મળેલા છે, જેમાં શ્લેષ અલંકાર ને તે છે. અને ત્યારબાદ સમાનાર્થી વિરોધી ક્વેશ્ચન પણ આપણે જોવા મળેલા છે. તો આપણે ઇંગ્લિશની વાત કરીએ તો તેમાં આપણે ટેન્સના સૌથી વધારે ક્વેશ્ચન જોવા મળેલા છે. ટેન્સના 7 થી 8 ક્વેશ્ચન ઓલમોસ્ટ જોવા મળેલા છે. ત્યારબાદ એક્ટિવ પેસિવ, ક્વેશ્ચન ટેગ, સિનોનિમ, એન્ટોનિમ્સના ક્વેશ્ચન જોવા મળેલા છે. તેના પર દોસ્તો આપણે જીકેના સેશનની વાત કરીએ, જેમાં 60 માર્ક્સનું કવરેજ થાય છે. સો તેની અંદર સ્પેશિયલી આપણે મેથ્સ રીઝનિંગ વાત કરીએ તો મેથ્સના 2-3 ક્વેશ્ચન જોવા મળેલા છે, જેમાં બોર્ડ માસ અને સરેરાશને લઈને હતા. બાકી નફો ખોટ ને ટકાવારી ને સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ને કોઈ પણ ક્વેશ્ચન આપણને જોવા મળેલા નથી. માત્ર સરેરાશ અને બોર્ડ માસના 2-3 ક્વેશ્ચન, એટલે કે ટોટલ આપણે જોઈએ તો 3-4 ક્વેશ્ચન મેથ્સના જોવા મળેલા છે. અને રિઝનિંગના સૌથી વધારે ક્વેશ્ચન જોવા મળેલા છે, જેમાં દિશા અને અંતરના સૌથી વધારે ક્વેશ્ચન હતા. તેના 5-6 ક્વેશ્ચન તેના હતા. સિરીઝ 4-5 હતી અને સાઇન ઇન્ટરચેન્જ અને પેનલના ક્વેશ્ચન 2-3 જોવા મળેલા છે. સો અહીં મેથ્સ રિઝનિંગની અંદર રિઝનિંગનું સૌથી વધારે આપણને ભારાંક જોવા મળે છે. તેના પર દોસ્તો કરંટ અફેરની વાત કરીએ જીકેના સેશનની અંદર તો તેમાં આપણને મોસ્ટ ઓફ જે નવા નિયુક્તિ થઈ હોય કોઈ પણ પદ ઉપર, તો તે ક્વેશ્ચન પૂછાયેલા હતા. તેમાં સ્પેશિયલી મહિલા વિશે મોસ્ટ ઓફ હતું. 3 થી 4 ક્વેશ્ચનમાં કોઈ પણ મહિલા પહેલી વાર બન્યા હોય, કોઈ પણ નિયુક્ત થયા હોય કરંટમાં હોય તો તેના ક્વેશ્ચન હતા. તે ઉપરાંત ત્રિપુરાના ગવર્નરનો ક્વેશ્ચન હતો અને મધ્યપ્રદેશના નવા સીએમ બન્યા છે તેનો ક્વેશ્ચન હતો. તો આવી રીતના મોસ્ટ ઓફ નિયુક્તિને લઈ અને ક્વેશ્ચન મોસ્ટ ઓફ આપણને બનેલા છે. તેના દોસ્તો જીકેના બીજા પોઈન્ટની વાત કરીએ તો તેમાં આપણને બલ્લાલ તળાવને લઈને ક્વેશ્ચન હતો. તે ઉપરાંત સતી તોરણની સમાધિ ક્યાં સ્થળે છે તે ક્વેશ્ચન હતો. તે ઉપરાંત મરાઠા સામ્રાજ્યની અંદર ફર્સ્ટ મહિલા રૂલર તેનો ક્વેશ્ચન હતો. સો આવી રીતના ક્વેશ્ચન જીકેની અંદર જોવા મળેલા છે. સો ઓવરઓલ દોસ્તો આવું પેપર રહ્યું હતું. અને ઓવરઓલ આપણે પેપરની વાત કરીએ તેના લેવલની તો આપણે ઇઝી ટુ મોડરેટ લેવલ કહી શકીએ છીએ. સારો એવો સ્કોર થઈ શકે એવો હતો. સો હવે આપણે કટ ઓફની વાત કરીએ તો અહીં ટોટલ 22 વેકેન્સી ઉપર છે, તો ઓબ્વિયસલી કટ ઓફ હાઈ તો જવાનું છે જ. પરંતુ અહીં 0.30 નેગેટિવ માર્કિંગ પણ છે, તો તે પણ એક અગત્યની ભૂમિકા ભજવે છે. તો કટ ઓફ છે તે ક્યાંક ને ક્યાંક આપણને 70-75 આસપાસ જોવા મળી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ તો કહેતા હશે કે ભાઈ 80-90 પણ થઈ ગયા છે ઠીક, પરંતુ તેની એક સિલી મિસ્ટેક કે ક્યાંક ને ક્યાંક કંઈક તો ભૂલ થઈ જશે. અને 0.30 અહીં નેગેટિવ છે, તો તે આન્સર કી આવશે ત્યારબાદ ઓટોમેટિક ડાઉન આવી જવાના છે.
બાકી તો હવે અહીં નોર્મલાઇઝ પણ થવાનું જ છે, કેમ કે 3 શિફ્ટ અલગ અલગ હતી. તો નોર્મલાઇઝ થશે તો માર્ક્સ જેના વધતા હશે ને ઘટી પણ શકે છે, અને ઘટે છે તેના વધી પણ શકે છે. તો તે તો વધારે આપણને જ્યારે નોર્મલાઇઝ થઈને આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. સો તમને શું લાગી રહ્યું છે કે ક્યાં મેચ રહી શકે છે તમારા મંતવ્ય પ્રમાણે? તો જરૂર કમેન્ટ બોક્સમાં